ને ભાઈ આજે છે ને મારા ખેતરની અંદર ભૂંદણા કરી ગયા હતા. મારે હો નારેડી કાઢી છે કેટલા અહીં તો જો અંદરથી કાઢી જ લીધી નારેડી છે. કાઢીને સોતલા જ ઉડાડી દેજો. ક્યાં ઉડાડી દીધી મિત્રો? તો હવે આ છે ને નરાધમોને આપણે મૂકવાના છે નહીં અને ફાંસીને માસડે ચડાવી દેવાના છે. તમે જો કમ્પ્લીટ તો એરણી આમાં જરીક લેપટોપ છે ની કાઢી લ્યો ને આપણે કઈ કામ નો મારે ખોટો વજન ઢહડવો ને એમ ખબર પડી ગઈ. હવે યાર મસ્ત ને એક આદુ એલસી લસણ વાળી ચા પીવડાવો રે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મમ્મગઢ, રાધે રાધે. ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભાઈ. અહીંયા જો ચકલી આપણે માળો બનાવી લીધો છે ને અત્યારે ચકલી એના માળાની અંદર બેઠી છે બરાબર. હવે ઈંડા દેવાની તૈયારીમાં છે. હમણાં થોડાક સમયમાં બચ્ચા આવી જશે. ક્યાં? અહીંયા. હા આદેશભાઈ બોલો, કેમ છો? મજામાં ને? સારું ને? હાડા તારો બર્થડે વી ગયો, કે ચોકલેટ બોકલેટ કઈ ખવડાવી નહીં, યાદ રાખજો. ઓ અનુબેન કેમ છો? મજામાં? મજામાં મારા કલે જાઓ. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય મામુગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. સવાર ને ભાઈ આજે છે ને મારા ખેતરની અંદર ભૂંદણા કરી ગયા હતા. ખબર નહીં યાર, આ ઝટકા મશીન બહુ પાવર નથી કાઢતું. હું કે માં ચાલુ કરતા ભૂલી જોઈ. અરે હું વાત કરે માં, ઓટોમેટિક માં હોય. 12 કલાક થાય એટલે રાત થાય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. બગાડીને કીધું હારું કર, બાકી 500 ની ગયા તો એટલે પાડી ઈ જ વાત છે ને. અને હું અટાણે જાઉં કાનો પાવર પૂરો આવે કે નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય મામુગલ, રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. છોકરાને તૈયાર કરીને મોકલ્યો નિશાળ. હું પેલા નિશેરે જવામાં બહુ ઓલું કરતો. મારતી હું કંઈક કરું ને બર પડે ને તો પછી એમ કહું નથી જાવ તો માં પછી કાંટાની હુટી કાપીને માર. બાપુજી તો ઉલટી કરતો ખોટે ખોટી, કે મને ઉલટી થાય, મારે નથી જવું, મારે નથી જવું, એવા ખેલ કરતા. હા ચાલો રેડી બેન, કમ્પ્લીટ. જોઈએ હવે કેવું થાય એમ. તો હાલો હું આ મશીનને પણ છે ને આપણે રિપેર કરવાનું છે ને ચાલુ જ છે. જો કે ચેક કરાવી લઈએ એકવાર. હાલો તો હવે નીકળીએ. જય દ્વારકાધીશ રમીમાં, જય દ્વારકાધીશ આયરણી. હવે ચેક કરી દો ભાઈ ચાલુ છે કે શું છે ને. કઈ વાંધો નતું મિત્રો, હું ચેક કરાવવા લેતો એવો તો અટાણે જો પાવર તો સારો કાઢે એમ ભડાકા થાય. એટલા હાઈટ નહીં કઈ નહીં થાય એટલે જો મિત્રો પાવર વ્યવસ્થિત આવે. વાંધો ના, પેક કરી દો. ઘરે પહોંચી ગયો ભાઈ અને પાસે કપડા તમારા ભાઈએ ચેન્જ કરી લીધા, કારણ કે મારે જવાનું છે એક મીટિંગમાં. તો ચલો મારો ઠેલો આપો. તમારે બધી મીટિંગમાં જવું હોય તો ભલે જવું હોય છે ને. પેલા તમારા છોકરા તમારે જવું હોય મીટિંગમાં તો ભલે જવું હોય, પણ ભાઈ માટે શરદીની દવા લેતા આવજો. એ બેનું માટે છે ને નાસ્તો લેતા આવજો. ઓલ્યો પછી તમારો ઠેલો. તો એરણી આમાં જરીક લેપટોપ છે ની કાઢી લ્યો ને આપણે કઈ કામ નો થાય. મારે ખોટો વજન ઢહડવો ને એમ. મને કહું તો ખબર પડે ને. મને ખબર પડી ગઈ ને, કાઢી લ્યો. એમાં લેપટોપ છે ને છેલ્લા ખાનામાં હશે, કાઢી લ્યો. એટલે મારે છે ને ઠેડામાં થોડોક એવો વજન હળવો થઈ જાય. હા એ હવે તું ઠાલે, હવે તું ઉપાડી લેપટોપ કાઢી લીધું ને, હવે તું ઉપાડી વજનમાં કેવડો ફેરફાર થઈ ગયો ને ફ્રી. સમજે હાણે નહીં ને ખોટી વરાજાની પૂરી થાય ખબર ન પડે. હાલ તો હવે લાવો. જય માતા. ચાલો હે રિપોર્ટ કરતા નહીં ખીરાય. જયો 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 એને ખબર છે કે ગાડી લઈને બાપ જાય. હા જયો આવું જ તારેલા આવું હે આવું પા કે તો ભાઈ ગીત ગાતો. બા કેમ ગીત ગાય દીકરા ગાતો? હા ગીત કેમ ગાવું? હા કઈ હા કેમ ગીત ગાય? હું છે ને એટલે મિત્રો મારે ભેગું આવું. હાલો તો હું વેરાડ જતા હું, થોડુંક કામ છે પતાવતા હું. રેડી? દવા લેતો આવી. ઓકે ડન. ચાલો જોઈ લે શિકાર કરસથી એકલા એકલા. હું તો વેરાડ થી આવતું રહ્યો. હાલે આ ભાઈ ની દવા રેડી છે. એટલે ગાંડી ગીર નો હવા અહીં બેઠો, એની માય બેઠી, એની દાદી અહીં બેઠી ને એનો બાપ વિડીયો ઉતારે. હવે યાર મસ્ત ને એક આદુ એલસી લસણ વાળી ચા પીવડાવો રે ના. કંઈક તમે આવો હળવો નાસ્તો કરો તો અમને આપો, અમને પણ ભૂખ લાગી હોય એમ. વેરાવળ વાળા ભાઈ મોદી બાપા આવે તે આખા રસ્તા મને ધબ ધબાટી બોલીમાં હું ક્યાંય ભેગું જ ન છું વેલો. હા તો જતા ઓલા કંઈક નાસ્તો કે હોય તો દે ને. ચા બનાવ આદુ એલસી લસણ વાળો વાલ ફટાફટ. રમમાં ભૂંદણા કાઢી જાય ના રેડી.
એમને કહેતો હતો ને કે નો કાઢે મારે 100 નારેડી કાઢી છે કેટલા એટલે એમની ઝટકા મશીન છે ને ભાઈ આજે ખરાબ થઈ ગયું હતું ને એના હિસાબે આજે તમે લાઈવ વિડીયોમાં જોયું ને આજે જ ઝટકા મશીન ખરાબ થયું ને આજે જ ગરી મારા કાકાને 13 નારેડી ઉપા લીધી ને મારા મિત્રો 2 ઉપા લીધી હું મૂકીને આજ હાંજના છે ને એને હું ભૂકા કાઢી નાખી એક નારેડીમાં તો વાંધો નહીં બધા લોકો કમેન્ટ કરીને કહેતા હતા કે નરિયા શું કામ આવે તો આ નરિયા ની હિસાબે છે ને આ એક નારેડી બચી ગઈ છે બાકી બીજી નારેડી તમને બતાવું એની કેવી હાલત કરીને આને આપણે વ્યવસ્થિત કરી દઈએ એટલે વાંધો ન આવે જો આ છે ને અહીં વહી ગઈ હવે અહીં જો આ કેળ હતી જો કેળના સૂથા કાઢી નાખ્યા અહીં તો જો અંદરથી કાઢી જ લીધી નારેડી છે કાઢીને સોચલા જ ઉડાડી દેજો ક્યાં ઉડાડી દીધી આમાં હવે નારેડીમાં શું થાય જો કેટલી મસ્ત નારેડી હતી મિત્રો આ એક ખાલી છે ને 500 રૂપિયાનો છોડવો છે તમે વિચાર કરો આમ બાજુ મારા કાકાનું ખેતર છે એને 13 નારેડી કાઢી આ બધીમાં બસલા કાઢી ગયા જો કેળ ના જો ક્યાંથી ઉપાડ્યા હવે તમે મને કે આને મુકાય કે ન મુકાય અહીંયા તમે જો આ મારા મોટાપાનું ખેતર છે આ ગધના ખાઈને એને કરતાં બગાડે કેટલું ને એ હું તમને બતાવું તમે ખાલી અહીં જો ગાજરના મૂરિયા કાઢી નાખ્યા જો છે અહીં વાળ વાવ્યો તો વાળ ઉપાડીને ફેંકી દીધું અહીં બકાલું છે બકાલું બધી ઉપાડી દીધું જો છે ગાજર કાઢી ગયા પછી બીટ કાઢી ગયા લહણ આડી તમે ઉપર તો જો અહીંયા સૂથી નાખ્યું બધી કારણ ખાઈને અહીંથી અમે બધી લઈ ગયા બાકી આ બધીમાં જો વાળ હતો ને વાળ આખો કાઢી નાખ્યો બધીમાંથી છે હવે અંદર આમાં નારળિયું કાઢી છે ઝવેરમાં અહીંથી જો આ બધીમાં ઝવેર પેડીને ત્યાંથી ગર્યા આડેધર આ બધીમાં પગલાં જુઓ તમે ખાલી કેવા છે આ બધીમાં જો સૂથું નાખ્યું છે ચારે પાર રમણ ભમણ કરી નાખ્યું અહીંયા આપણે બીટ વાવ્યા હતા બીટ તો ખતારીને ખાઈ ગયા જો કેવડા ખાડા પાડ્યા શું કરવું યાર આમાં ધાણા મસ્ત છે વાંધો નથી ધાણા ન હોય ડઝ અહીં બીટ કાઢી ગયા જો છે ઉપર લીધું બધી દાઠી ગયા બધી વસ્તુ પૂરી કરી નાખી ભાઈ મિત્રો તો હવે આ છે ને નરાધમોને આપણે મૂકવાના છે નહીં અને ફાંસીને માસડે ચડાવી દેવાના છે તમે જો આજ મૂકુને આજની રાતની આખરી રહેતા હે વવારું બનીને તમે મારે ઘરે આવો આવી તો કઈ કહેતા હવે કેટલે ખાવ તો શું કરો છો હેરાણી તમે ભાઈ આજે છે ને મસ્ત મજાના ઢોકળા બનાવે છે ભાઈ આ ઢોકળા ખાવાની મજા છે ને હા હા શાળાની સિઝન હોય અને એમાં શું કે લેલી કોથમી ને મેથી ને ઘરનું હોય એટલે મજા કંઈક અલગ જ આવી ગઈ ખોટી વાત છે હેરાણી તો કેટલીક વાર લાગશે હજુ ફાઈનલ છે ખા તારી મારના હામ તો કે ના હામ ખા ઢોકળા ના હામ ખા ખાવા પેટમાં દુખે કા કોઈ વાતે બંધાતી નથી આ કઈ વાંધો ના ચટણી થઈ ગઈ છે ચટણી ઢોકળા પર ચટણી આપણે નથી ખાતા આપણે પૈસા દહીં ખાઈએ દહીં ભેગા ઢોકળા ખાવાની મજા તો કંઈક અલગ જ હોય હે બેન આ કેની ફરમાઈ છે તે સાચું બોલજે તો કેને કીધું તું તારા જ ખેલ છે સાચું બોલ તે કીધું તું ને હા એ હાલો પેટનો ખાડો પૂરવા જગદંબા જોગણીઓ હાલો કર દો ટીવી બંધ ટીવી લઈ લીધી તો હવે ટીવી મૂક્યું જ નથી હાલો 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 પછી બધી એક હારે બધું કામ થઈ જાય હાલો કેમ છું મોઢામાં પાણી આવે તો પછી મને છે ને શાળામાં ઢોકળા હોય પછી ભજીયા હોય એવું બધું ખાવાની બહુ મજા આવે મતલબ કે ઘરના બધાને મજા આવે તમે એવું ન વિચારતા કે તમારા ભાઈને એકને જ મજા આવે બધાને મજા આવે કે નહીં હા એવું છે ચાલો આપણે ખાઈ લે હું હાલો ભાઈ તમે બધા પણ આવી જો ખાવું હોય તો હવે તો ભાઈ જય દ્વારકાધીશ જય માં મોગલ ને રાધે રાધે મળીશું ફરી એક નવા બ્લોગ સાથે બાય બાય